બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામગીરી કરતા ટેમ્પા સહિત 6 વાહનોમાંથી 350 લીટર ડીઝલની ચોરી થઈ હતી. શહેર એ ડિવિઝન પોલીસે 5 વાહનોમાં ચાલકોની અટકાયત કરી 200 લીટર ડીઝલ રિકવર કર્યું. અંકલેશ્વર આસોટ રોડ ઉપર કડકિયા કોલેજ પાસે આવેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પાર્ક કરેલ 6 વાહનોમાંથી 350 લીટર ડીઝલ ચોરીના મામલામાં 5 વાહન ચાલકોની ધરપકડ કરી તેઓ પાસેથી 200 લીટર ડીઝલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના દીવા ગામની સીમમાં કડકિયા કોલેજ નજીક એક L&T દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે બુલેટ પ્રોજેક્ટના ચેનલ નંબર 16 પિલર નંબર 3 પાસેની સાઇટ ઉપર ગત તારીખ 6 જુલાઈથી તારીખ 16 જુલાઈ દરમિયાન પાર્ક કરેલ ટેમ્પા સહિત 6 વાહનોમાંથી છેલ્લા 10 દિવસમાં 350 લીટર ડીઝલની ચોરી થઈ હતી. જે અંગે સિક્યુરિટી ઓફિસર હરીશચંદ્ર રાઠોડે શહેર ડિવિઝન પોલીસ મથકમાં 33,600 રૂપિયાના 350 લીટર ડીઝલની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતા વાહન ચાલક રજનદીપ દિલીપ બિયાર, મકદમ પરિડા, રામપ્રવેશ પાલ, રાજેન્દ્ર શર્મા અને પ્રેમકુમાર યાદવની અટકાયત કરી તેઓ પાસેથી રૂપિયા 19,000ની કિંમતનું 200 લીટર ડીઝલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અવી સૈયદ, અંકલેશ્વર.